હળવદ નગરપાલિકાની ચૂંટણીને લઈને તંત્ર દ્વારા સેન્સિટિવ બૂથ પર પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું। જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા, પ્રાંત અધિકારી સહિતના કાફલાએ 11 સંવેદનશીલ બૂથની મુલાકાત લીધી હતી। આગામી 16મી ફેબ્રુઆરીએ નગરપાલિકાની 28 બેઠક માટે 30 બૂથ પર મતદાન થશે। 27,471 મતદારો ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે। ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે। નિષ્પક્ષ અને ન્યાયી ચૂંટણી થાય એના જે પણ જરૂરી સૂચનો થાય તે આરોને કરવામાં આવ્યા। હળવદની પ્રજા શાંતિપ્રિય પ્રજા છે, તો આ શાંતિપ્રિય પ્રજા શાંતિમય વાતાવરણમાં 16 તારીખ સુધીમાં આ ચૂંટણી પૂરી કરે। હું હળવદના નગરજનોને વિનંતી કરીશ કે આપ સૌ મોટી માત્રામાં વોટ કરવા આવો, આપના મતાધિકારનો ઉપયોગ કરો અને પબ્લિકને તકલીફ ના પડે તે સુધી અમે અહીંયા પીડબ્લ્યુડી વોટર્સ માટે વ્હીલચેરની વ્યવસ્થા કરેલી છે। મતદાતાઓને પીવાના પાણીની અમે યોગ્ય વ્યવસ્થા છે કે નહીં એની ચકાસણી કરેલી છે।